સુરતના કતારગામ વિસ્તારમાં કૈલાશ સ્કૂલ પાસે આવેલી ભગવાનનગર સોસાયટીમાં કૂતરાઓના આતંકથી ત્રાસેલા યુવકે પોલીસમાં અરજી કરી કૂતરાઓના ત્રાસ દૂર કરવા માંગ કરી છે. કતારગામ વિસ્તારમાં કૈલાશ સ્કૂલ પાસે આવેલી ભગવાનનગર સોસાયટીમાં આવતા જતા લોકોને કૂતરાઓ કરડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કૂતરાઓના આતંક સામે લોકો ભયભીત થયા છે. આજે ભગવાનનગર સોસાયટીમાં રહેતા એક યુવકે કતારગામ પોલીસને અરજી કરતા વેળા સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં તેમને કૂતરાઓના આતંકથી બચાવવા માંગ કરી છે. હું અનિલ વાઘેલા, રહેવાસી કતારગામ ભગવાનનગર સોસાયટી. મારી લખેલ અરજી અને સાથે સહી કરનાર વ્યક્તિઓ તથા અન્ય રહીશો વતી મીડિયા, જીવદયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવા માગું છું કે અમારી સોસાયટીમાં છેલ્લા 2-3 વર્ષથી 2 કાળા કૂતરાઓનો ત્રાસ છે. તે ઓછામાં ઓછા 150થી વધુ વ્યક્તિઓને કરડી ચૂક્યો છે. મેં ખુદ 2 અરજીઓ આ કૂતરા વિરુદ્ધ આપી છે. તે સિવાય પણ મારી સોસાયટીમાં 25થી વધુ અરજી આ કૂતરા વિરુદ્ધમાં એસએમસીને મળેલ છે, પરંતુ એસએમસીને નવા નિયમો અનુસાર તેને ખસી કરી અને પાછા મૂકી જતા હોય છે. પરંતુ અમારે એસએમસી અને જીવદયાને એક નિવેદન છે કે સ્પેશિયલ કેસ સમજી અમારા સોસાયટીને બચાવવા માટે તમે આ 2 કૂતરાને રેસ્ક્યુ કરી કે પાંજરાપોળ કે અન્ય જગ્યાએ ખસેડાવો. આ મારી અરજી અને તેમના સાઇન કરનારા વ્યક્તિઓ છે. તેના પછી તમને આઈડિયા આવી શકે છે કે અમારા કેટલા લોકો પરેશાન છીએ. તો મહેરબાની કરી આ કૂતરાને રેસ્ક્યુ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.